હિંમતનગરમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા છાપરિયાથી નીકળશે। રામનવમીના નિમિત્તે ભવ્ય શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ હજારોની સંખ્યામાં હિન્દુ સંગઠન જોડાશે। 2 વર્ષ પહેલા થયેલ બબાલના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવા 2 વર્ષ પહેલા રામનવમી થયેલ પથરાઓને પગલે ગુજરાતભરમાં પડઘા પડ્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદ, વિવિધ સંસ્થાઓ, ભજન મંડળીઓ તેમજ દુર્ગા વાહિનીની 20થી વધુ મહિલાઓ જોડાશે। હિંમતનગર છાપરિયા રામજી મંદિરથી બપોરે 3 વાગે શોભાયાત્રા પ્રસ્થાન કરશે અને મહેતાપુરા રામજી મંદિરે સમાપન કરવામાં આવશે। હિંમતનગર શહેરમાંથી બાઇક રેલી સ્વરૂપે શોભાયાત્રા નીકળશે। સાધુ સંતો તેમજ અખાડાઓ જોડાશે। શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા આજે હિંમતનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી અપાઈ। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। જય શ્રી રામ। દર વર્ષની જેમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આવતીકાલે 6 તારીખે બપોરે 3:15 કલાકે છાપરિયા રામજી મંદિરથી ભગવાન શ્રી રામની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે। ત્યારે આ શોભાયાત્રાની અંદર હિંમતનગરના તમામ હિન્દુ સંગઠનો, સામાજિક સંસ્થાઓ, 4 કરતાં પણ વધારે અખાડાઓ, દુર્ગા વાહિની 15થી 25 જેટલી બહેનો, દીકરીઓ, સાધુ સંતો જોડાવાના છે અને એની અંદર તમામ લોકો ભેગા મળીને રામ ભગવાન અમારા આરાધ્ય દેવ છે અને એમના માટે અમે આ શોભાયાત્રાની અંદર જોડાઈને તમામને ભગવાન શ્રી રામ જેવું જીવન જીવ્યા છે એવું જીવન જીવવા માટે પ્રેરણા આપવાના છે। આ શોભાયાત્રા છાપરિયા રામજી મંદિરથી નીકળી છાપરિયા 4 રસ્તા થઈ, ટાવર ચોક થઈ, પ્રતાપગઢ પેટ્રોલ પંપથી હાથમતી પુલ નીચેથી રામજી મંદિર મહેતાપુરા ખાતે પૂર્ણાહુતિ પામશે। હિંમતનગર ઉપરાંત હિંમતનગરની અંદર, સાબરકાંઠાની અંદર અન્ય જે કંઈ પણ વ્યવસ્થા છે એમાં ઈડરની અંદર સવારે 9 કલાકે રામજી મંદિરથી શોભાયાત્રા નીકળવાની છે। બડોલીની અંદર ઈશ્વરપુરાથી 15 ગામની અંદર બાઇક રેલી સ્વરૂપે સવારે 7 વાગે શોભાયાત્રા નીકળવાની છે। ત્યાર પછી તલોદની અંદર સવારે 9 વાગે ધ્વજારોહણનો કાર્યક્રમ છે। પ્રાંતિજની અંદર સવારે 10 વાગે નાની ભાગોળ પંખીગર પ્રાંતિજ ખાતે પણ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે। ત્યારે અને આ ઉપરાંત વડાલી અને ખેડબ્રહ્માની અંદર પણ શોભાયાત્રાનું આયોજન થયેલું છે। તો તમામ હિન્દુ સમાજને, મારા માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલોને તમામને વિનંતી છે કે આવતીકાલની આ શોભાયાત્રાની અંદર સૌ જોડાઈને આ શોભાયાત્રાને ભવ્યાતિ ભવ્ય બનાવીએ એવી સૌને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। જય શ્રી રામ। આની અંદર લગભગ 15 જેટલા સંગઠનો અને સામાજિક સંસ્થાઓ જોડાશે। ભજન મંડળીઓ લગભગ 15થી 20 જેટલી ભજન મંડળીઓ બહેનો પણ એમાં જોડાવાના છે। અખાડાઓ 3 થી 4 અખાડા આની અંદર જોડાશે।